ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 20 બા એકલા જીવે છે એ કાવ્ય શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, બા એકલા જીવે એ કાવ્ય છે, એના કવિનું નામ છે મુકેશ જોશી. બા એકલા જીવે કવિનું નામ શું છે? મુકેશ જોશી. કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત. કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે? તો કે ગીત. તો મિત્રો, આ જે કાવ્ય છે એ સંદર્ભ છે નહીં આમાં. તો હવે કાવ્યની સમજૂતી જોઈએ. સૌ પ્રથમ આપણે લેખકનો પરિચય જોઈએ કે મુકેશ જોશી એ કાવ્ય ક્ષેત્રે એટલે કાવ્યની અંદર એ નિજી કેળી કંડારનાર, નિજી એટલે પોતાની કેળી બનાવનાર કવિ મુકેશ જોશી. એનું પૂરું નામ મુકેશ દુર્ગેશભાઈ જોશી. મુકેશ જોશીનું પૂરું નામ શું? મુકેશ દુર્ગેશભાઈ જોશી. એનો જન્મ વડાલી એટલે કે ઈડરની અંદર, જિલ્લો સાબરકાંઠા, ત્યાં થયો હતો. મુકેશ જોશીનો જન્મ ક્યાં થયો? તો કે વડાલી, ઈડર, સાબરકાંઠા જિલ્લાની અંદર થયો. અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલમાં કર્યો છે. ડિપ્લોમા સિવિલ એન્જિનિયર તેમજ MA જેવી શૈક્ષણિક ઉપાધિઓ, ઉપાધિ એટલે ડિગ્રીઓ, શૈક્ષણિક ડિગ્રીઓ એ ધરાવે છે. કાગળને પ્રથમ તિલક, ત્રાણ તેમજ 2 પંક્તિના ઘરમાં એમના નોંધપાત્ર કાવ્યના સંગ્રહો છે. જળ અભિષેક, આંતરયાત્રા, એક સાંવરિયો બીજો બાવરિયો, રૂપિયાની રાણી ને ડોલેરિયો રાજા એમના નાટકો છે. એમને શયદા એવોર્ડ એટલે કે હરજી લવજી દામાણી એ શયદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ સુરતથી, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ હરીન્દ્ર દવે એવોર્ડ પ્રાપ્ત થયા છે. વિષય વસ્તુની પસંદગીથી લઈને એમની કવિતાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. અભિવ્યક્તિની ભાવસઘન ભાષાને લઈ એમની કવિતાનું ધ્યાન સૌએ ખેંચ્યું. આ કાવ્યની અંદર મિત્રો કહેવા શું માગે કે 2 પેઢીઓ વચ્ચે જે ભૌતિક એટલે કે સુખ સુવિધાયુક્ત અને માનસિક અંતર વધતું જાય છે. આ સમય જૂની પેઢીને ખાલીપો આપી જાય તેમજ નવી પેઢીને સંબંધોની મીઠાશથી દૂર કરતો જાય છે. વેકેશનમાં મળતા અને વહાલથી મલકતા સગા સંબંધીઓ હવે મળવાનું ટાળે છે. માત્ર પોતાના નાનકડા કુટુંબ તરફ ધ્યાન આપી મોટા આનંદથી વંચિત થતા જાય છે. મલકાતા સગા સંબંધીઓ હવે મળવાનું ટાળે છે. માત્ર પોતાના નાનકડા કુટુંબ તરફ ધ્યાન આપી અને મોટા આનંદથી વંચિત થતા જાય છે. વેકેશનની રાહ એના બાળકો કરતા વતનની અંદર રહેતા એમના વડીલો વધારે જોતા હોય છે. કારણ કે આખા વર્ષની એકલતા દૂર થવાના દિવસો નજીક આવતા દેખાય છે. અને જ્યાં અવારનવારની એટલે વારંવારની વાટ જોવાતી હોય ત્યારે ફોન આવે છે કે વેકેશનમાં અમે બહારગામ ફરવા જવાના છીએ, એથી અવાશ્ય નહીં. ત્યારે એકલતા
બમણા જોરથી હુમલો કરે છે. જીવવું એ કપરું મુશ્કેલ બની જાય છે. આવા અનેક બા અને દાદા આપણા ગામડામાં વસે છે, જેમના દીકરા દીકરીઓ દૂર દૂર શહેરોની અંદર જઈ અને વસ્યા હોય છે. શહેરીજનો જ્યારે આ વ્યથાને સમજશે ત્યારે જ કદાચ એનો સુખદ અંત આવી શકે છે. તો મિત્રો, હવે આપણે કાવ્ય સમજીએ. બા એકલા જીવે છે. બા સાવ એકલા જીવે છે. એકલતાના વર્ષો એને ટીપે ટીપે સીવે છે. બા એકલા જીવે છે. બા સાવ એકલા જીવે છે. એકલતાના વર્ષો એટલે કે એકલા હોય એવા એના વર્ષો એને ટીપે ટીપે પીવે છે. એ જે પોતે એકલા રહી ગયેલા છે એ એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે એટલે વ્યથિત કરે છે. ટીપે ટીપે પીવે એટલે કે વ્યથિત કરે છે, દુઃખી કરે છે. બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે એટલે કે બા એકલા જીવે છે, બા સાવ એકલા જીવે છે. એકલતાના જે વર્ષો છે એ બાને વ્યથિત કરે, દુઃખી કરે છે. બા એકલા જીવે એટલે બાના સંતાનો એ ભણવા માટે અથવા ધંધાર્થે એ શહેરની અંદર જતા રહ્યા છે. એટલે ગામડાની અંદર બા એકલા છે, એના પતિ પણ મરી ગયા છે. બાને પોતાના સંતાનોની આવવાની એ રાહ જોઈ રહ્યા છે, પણ પોતાનું કોઈ સંતાન આવતું નથી. એટલે બા છે એ સાવ એકલા એકલા જીવે છે. એને એકલતા બાને વ્યથિત કરે છે. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધીને રહેતું, માળો પક્ષીનું ઘર એને માળો કહેવાય. પક્ષીઓ જ્યાં રહેતા હોય એને શું કહેવાય? માળો. વેકેશન, વેકેશન એટલે કે રજાનો સમયગાળો. વેકેશન એટલે કે રજા. શાળાઓ, કોલેજો કે કોર્ટો વગેરે દ્વારા મળતી લાંબા સમયની છુટ્ટી. શાળાઓ હોય, નિશાળો હોય, કચેરી હોય, કોર્ટ હોય, સરકારી સંસ્થાઓ દ્વારા લાંબા સમય માટે મહિનો, દોઢ મહિનો એ જે રજા પડે એને વેકેશન કહેવાય. એટલે બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધીને રહેતું, રસગુલ્લાની સાચણી જેવું વહાલ નીતરતું વહેતું, દોડા દોડી, સંતા કુકડી સૌ પકડાઈ જતા, ભાઈ ભગીની ભીડા બેસી સુખનો હિંચકો ખાતા. હવે જ્યારે વેકેશન પડે છે એટલે બાના જે સંતાનો છે, એના પુત્રો પોત્રીઓ આ બધા જ વેકેશનની અંદર આવે એટલે ઘરની અંદર બધા ભેગા થાય છે. એટલે બાના ઘરમાં વેકેશનની અંદર બાના પુત્ર પોત્રો, દીકરો દીકરીઓ આ બધા જ આવે છે. એટલે પક્ષી જેમ પોતાના માળાની અંદર ઘરમાં રહેતું હોય એવી રીતે બાના સંતાનો એ જાણે માળો બાંધીને રહે છે. એટલે કે ઘર આનંદ કલ્લોલથી ગુંજી ઉઠતું હોય છે. ઘરમાં વેકેશન માળો બાંધી રહેતું એટલે ઘર છે એ આનંદ અને કિલ્લોલથી ગુંજી ઉઠતું. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું એટલે વેકેશન પડતું ત્યારે બાના ઘરમાં જાણે પોતાના સંતાનો એ માળો બાંધીને રહેતા એટલે કે આનંદ કિલ્લોલથી બાનું ઘર ગુંજી ઉઠતું. રસગુલ્લાની સાચણી જેવું વહાલ નીતરતું. રસગુલ્લા બંગાળની એક મીઠાઈનું નામ. રસગુલ્લા બંગાળની એક મીઠાઈનું નામ. સાસણી એટલે કે પાણી, ગરમ પાણીની અંદર ખાંડને ઓગાળીને કરવામાં આવતું પ્રવાહી. ખાંડને ગરમ કરવાનું પાણીમાં તો એને શું કહેવાય? સાચણી. જેવું વહાલ નીતરતું વહેતું. બાના સંતાનો ભેગા થતા એટલે બા છે એ બાના હૈયેથી પણ રસગુલ્લાની અંદરથી જેમ સાચણી ટપકતી હોય એમ બાના હૃદયમાંથી, હૈયામાંથી જાણે રસગુલ્લાની સાચણી જેવું મધુર વહાલ એ સતત ટપકતું. રસગુલ્લાની સાચણી જેવું વહાલ નીતરતું વહેતું. એટલે બાના હૃદયમાંથી રસગુલ્લાની સાચણી જેવું સતત વહાલ નીતરતું રહેતું. દોડા દોડી,
સંતા કુકડી, દોડાદોડી. સંતા કુકડી, સંતાઈ જવાની એક પ્રકારની રમત છે. સહુ પકડાઈ જતા, ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા. બધા સંતાનો ભેગા થાય છે એટલે ઘરની અંદર બાળકો દોડાદોડી કરે છે, સંતા કુકડીની રમતો રમે છે, સહુ પકડાઈ જાય છે, આવી રમતો રમે છે. ભાઈ ભગીની, ભગીની એટલે બહેન, ભગીની એટલે કે બહેન, ભાઈ અને બહેન ભેળા એટલે કે સાથે, ભેળા બેસી એટલે સાથે બેસી સુખનો હિંચકો ખાતા, એટલે કે ભાઈ અને બહેન સાથે બેસી સુખના હિંદોળે ઝૂલતા. સુખનો હિંચકો ખાતા એટલે સુખના હિંદોળે ઝૂલતા. સંતાનો બાના પુત્ર પુત્રીઓ આવે છે એટલે બધા દોડાદોડી ઘરની અંદર કરે છે, સંતા કુકડીની રમતો રમે છે, બધા પકડાઈ જાય છે. ભાઈ અને બહેન ભેગા બેસી અને સુખનો આનંદનો હિંચકો ખાય છે. સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે. સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે. અને બા પણ સૌને સુખડીમાં ઘી રેડી રેડીને ખવડાવતા. એ ટૂંકમાં આનંદથી, પ્રેમથી એ બધાને ખવડાવતા મીઠાઈ બધી. ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે. ઉડવાનું બળ આપવું એટલે સ્વાવલંબી બનાવવું. ઉડવાનું બળ આપીને સ્વાવલંબી બનાવવું, પોતાની જાત પર કઈ રીતે ટકી શકવું એવા બનાવતા. એટલે બા એને સામાજિક વ્યવહારનું પણ શીખવાડે છે. ઉડવાનું બળ આપે એટલે સ્વાવલંબી થવા માટે છે એનું બળ આપતી, પાછી ઉડવાનું શીખવાડે એટલે કે સ્વાવલંબી જીવન કઈ રીતે જીવવું એ પણ શીખવાડતી. ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે એટલે સ્વાવલંબી થવાનું બળ આપતી અને સ્વાવલંબી જીવન જીવવા અંગેનું પણ બા શીખવાડતા પોતાના સંતાનોને. સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે. તો આવા વાતાવરણની અંદર કે ઘરના સંતાનોની અંદર જીવનમાં જાણે સુખનો સૂરજ છાનો માનો પ્રકાશ આપતો, એટલે કે સુખ સમૃદ્ધિમાં મહાલતો. સુખનો સૂરજ છાનો માનો જલતો એટલે શું? સુખ સમૃદ્ધિમાં મહાલતો. સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે. તો આમ સુખનો સૂરજ એ છાનો માનો પ્રકાશ આપતો એટલે કે ઘરની અંદર સુખ સમૃદ્ધિની માહોલ સર્જતો. બા એકલા જીવે છે. તો મિત્રો આ જે પંક્તિઓ છે, બા એકલા જીવે. બા છે એ સાવ એકલા જીવે છે. બા સાવ એકલા જીવે છે. એકલતાના વર્ષો બાને ટીપે ટીપે પીવે એટલે કે વ્યથિત કરે છે. વેકેશન પડતું ત્યારે બાના ઘરની અંદર જાણે પોતાના સંતાનો, પૌત્ર પૌત્રીઓ એ બધા જ આવતા. એટલે બધા માળો બાંધીને રહેતા. માળો એટલે પક્ષીનું ઘર. અને બા છે માળો બાંધીને રહેતા એટલે કે આનંદ કિલ્લોલથી આખું ઘર એ ગુંજી ઉઠતું. બાના હૈયાથી પણ રસગુલ્લાની જેવી સાચણી જેવું મધુર એ વહાલ સતત એમાંથી ટપકતું. ઘરની અંદર બાળકો દોડાદોડી કરતા, સંતા કુકડી રમતા, એ રમતમાં સૌ પકડાઈ જતા. ભાઈ અને બહેન એ સાથે બેસી સુખના હિંદોળે ઝૂલતા. બા બધાને બળ આપતી, પછી સ્વાવલંબી થવાનું બળ આપતી અને સ્વાવલંબી જીવન જીવવા અંગેનું પણ એ બળ આપતા. અને આમ આવા ઘરના સંતાનોના જીવનમાં જાણે સુખનો સૂરજ એ છાનોમાનો પ્રકાશ આપતો, એટલે કે સુખ સમૃદ્ધિની અંદર મહાલતો. બા એકલા જીવે છે. ત્યારબાદ મિત્રો જોઈએ, કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ. કાળ કુહાડી એટલે કાળરૂપી કુહાડી ફરી વેકેશનના ઝાડ કપાયા એટલે કે વેકેશન પૂરું થઈ ગયું. કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ. સમય વીતી ગયો એટલે વેકેશન પૂરું થયું. એટલે વેકેશનના જે વેકેશન હતું એ પૂરું થઈ ગયું એટલે વેકેશન રૂપી ઝાડ કપાયા, વેકેશન પૂરું થયું. કાળરૂપી કુહાડી ફરી અને વેકેશનના ઝાડ કપાયા એટલે કે વેકેશન પૂરું થતા, વેકેશન પૂરું થયા ફરી એકલવાયા જીવનની કાળરૂપી કુહાડી ફરી વળી. એટલે બા વળી પાછા એકલા પડી ગયા. પોતાના સંતાનો બધા જતા રહ્યા એટલે બા કેવા થઈ ગયા? એકલા.
એટલે એકલવાયા જીવનની કાળરૂપી કુહાડી ફરી વળી પાછું એકલવાયું થઈ ગયું. કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ. કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ. હવે કોઈ પંખી, પંખી એટલે કે સંતાન, અહીંયા સંતાનના અર્થમાં, કે હવે કોઈ પંખી કે કોઈ સંતાન અહીં લાડથી ચણવા માટે, પ્રેમ પામવા માટે હવે ફરકશે નહીં. કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ. હવે પોતાનું કોઈ સંતાન અહીંયા પ્રેમ માણવા માટે એ ફરકશે નહીં, આવશે નહીં. કોઈ પક્ષી જેમ ન આવે એમ વેકેશન પૂરું થઈ ગયું એટલે પોતાના સંતાનો બધા જતા રહ્યા, એટલે કોઈ પણ સંતાન હવે પાછું આવવાનું નથી. સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા. સુનકાર અને સન્નાટાઓ. સુનકાર એટલે કે ઉજ્જડ, વેરાન. સુનકાર એટલે કે ઉજ્જડ અને વેરાન. અને સન્નાટો એટલે સપાટો, ઝપાટો. સન્નાટો એટલે ઝપાટો. એ ઘરમાં પહેરો ભરતા એટલે રખેવાળી કરતા. પહેરો ભરવા એટલે શું? રખેવાળી કરતા. હવે સુનકાર અને સન્નાટો એટલે કે ઉજ્જડ, વેરાન અને સપાટો એ ટૂંકમાં ઘરની અંદર નહીં આવે. સંતાનો બધા વહી ગયા, બા એકલા પડી ગયા, એટલે ઘરની અંદર ઉજ્જડ બધું થઈ ગયું, સન્નાટો છવાઈ ગયો. એટલે એ બંને હવે પહેરો ભરે છે. બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા. હવે ઘરની અંદર જાણે સુનકાર ને સન્નાટો પહેરો ભરી રહેતા, એટલે કે આનંદમય વાતાવરણ ઘરમાં હવે કોઈ પ્રવેશ કરતું નથી. એટલે બાની જિંદગીની છત પરથી સુખરૂપી શ્વેત પોપડા ખરી રહ્યા. બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા. એટલે બાની જે જીવનરૂપી જે છત છે એના ઉપરથી સુખરૂપી શ્વેત એટલે સફેદ એ પોપડાઓ ખરવા લાગ્યા. સુખ જતું રહ્યું. બાના જીવનની અંદર સુખ રહ્યું નથી, દુઃખ જોવા મળ્યું છે. સુખડીનો પાયો દાજેલો. સુખડીનો પાયો, પાયો એટલે સુખડી બનાવવા માટે કરેલો ઘી ગોળનો મૂળ પાક. પાયો એટલે શું? સુખડી બનાવવા માટે કરેલો ઘી ગોળનો મૂળ પાક. સુખડીનો પાયો દાજેલો. શેમાં એ ઘી રેડે? એટલે હવે જો ઘીનો સુખડીનો પાયો દાજી જાય તો એમાં ઘી રેડીએ તો એ સુખડી બનવાની નથી. એટલે બાના જીવનની અંદર પણ આવું થયું. બાને સુખડી બનાવી છે પણ પોતાના સંતાનો જતા રહ્યા. હવે કોને સુખડી ખવડાવે? એટલે સુખડી બનાવવા ગઈ પણ પાયો વધારે જ પડતો શેકાઈ ગયો. હવે શેમાં ઘી રેડે? બાએ સૌના સપના તેડ્યા. એટલે બાએ છે એ સૌના સપના તેડ્યા એટલે સૌના સપના પૂરા કર્યા. પોતાના સંતાનોને જે જોતું હતું, જે વસ્તુ જોતી હતી એ દરેક વસ્તુ અપાવી. એટલે બાએ સૌના સપના પૂરા કર્યા. કોણ બાને તેડે? પણ બાના સપના કોણ સાકાર કરશે? બાએ સૌના સપના તેડ્યા, કોણ બાને તેડે? એટલે બાએ પોતાના સંતાનોના બધાના જે કાંઈ સપનાઓ હતા એ બધા સાકાર કર્યા, પૂરા કર્યા. પણ હવે બાનું જે સપનું છે પોતાના સંતાનો સાથે રહેવું, એ સપનું હવે કોણ પૂરું કરશે? ફાટેલા સાળુડા. સાળુડો એટલે સાડલો. સાળુડો એટલે કે સાડીનો સાડલો. સાળુડા સાથે કંઈક નિસાસા સીવે. ફાટેલા એટલે ફાટી ગયેલા, નિસાસા સીવે એટલે નિસાસા સાથે જીવન જીવે. ફાટેલા સાટલા સાથે બા કેટલાય નિસાસા સીવે. કેટલાય પ્રકારના નિસાસા દુઃખ એ સહન કરે છે. ફાટેલા સાળુડો. સાળુડો એટલે સાડી, સાડલો. કંઈક એટલે કે કેટલાય નિસાસા સીવે એટલે કે નિસાસા સહન કરે છે. તો મિત્રો એટલી પંક્તિ. કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ. કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ. સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા. બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા. સુખડીનો પાયો દાજેલો, શેમાં એ ઘી રેડે? બાએ સૌના સપના તેડ્યા, કોણ બાને તેડે? ફાટેલા સાળુડા વડે કંઈક નિસાસા સીવે, બા એકલા જીવે. તો મિત્રો કાળરૂપી કુહાડી ફરી. કુહાડી લાકડા કાપવા માટેનું એક નાનું હથિયાર. એટલે વેકેશન રૂપી કુહાડી એટલે કે વેકેશન પૂરું થઈ ગયું, સમય જતો રહ્યો એટલે વેકેશન પૂરું થઈ ગયું એટલે વેકેશન રૂપી ઝાડ કપાઈ ગયું.
વેકેશન પૂરું થતાં એકલવાયા જીવનની એ કાળરૂપી કુહાડી ફરી રહી. પોતાના સંતાનો વળી પાછા શહેરની અંદર જતા રહ્યા. હવે કોઈ પંખી, કોઈ સંતાન એ અહીં લાડથી ચડવા માટે કે પ્રેમ પામવા માટે એ હવે આવશે નહીં. ઘરની અંદર જાણે સુનકાર અને સન્નાટાઓ પહેરો ભરતા હતા. વેરાન અને સપાટો અથવા ઝપાટો એ બંને જ રહ્યા. આનંદમય વાતાવરણ એ ઘરમાં ન પ્રવેશે એ માટે. એ ફરી આનંદ ન આવે એટલે આ સન્નાટો અને સુનકાર એ જો પહેરો ભરતા. બાના જીવતરમાંથી, બાની જિંદગીની છત ઉપરથી સુખના શ્વેતરૂપી પોપડા ખરવા લાગ્યા. બા છે એ સુખડી બનાવવા ગઈ, પણ સુખડીનો જે પાયો, જે મૂળ પાક એ વધારે પડતો દાજી ગયો. હવે બા શેની અંદર ઘી રેડે? બાએ સૌના સપના સાકાર કર્યા, પૂરા કર્યા, પણ બાનું જે સપનું છે એ કોણ પૂરું કરશે? એટલે બાને દુઃખ થાય છે. બાનો જે સાડલો, ફાટેલો સાડલો છે એની વાડી આંખોના આંસુ લૂછે છે અને કેટલાય નિસાસા સાથે એ બા જીવે છે. બા એકલા જીવે છે. ત્યારબાદ કમસે કમ કો ટપાલ આવે તાકે આંખ રોજ. કમસે કમ કોઈ ટપાલ, ટપાલ એટલે કે ટપાલી આવે તો આંખો રોજ તાકે. આંખો રોજ તાકે. તાકવું એટલે ધારી ધારીને જોવું. તાકવું એટલે શું? ધારી ધારીને જોવું. કમસે કમ કોઈ ટપાલ આવી તાકે આંખે રોજ. હવે બા છે, સંતાનો વહી ગયા, એકલા રહી ગયા છે. એ ગામડાની અંદર જો ટપાલી આવતો હોય તો કોઈ ટપાલી આવે, કમસે કમ ક્યારેક તો કોઈ ટપાલી આવે તો ત્યારે તેને માટે એની આંખો રાહ જોઈ રહી છે કે ક્યારે કોઈ ટપાલી આવે અને ક્યારે પોતાના સંતાનને ટપાલ આપે, આનંદના સમાચાર આપે. એમ બા પોતાની આંખો વડે એ ટપાલી આવે એની ધારી ધારી અને રાહ જોઈ રહ્યો છે. કમસે કમ કોઈ ટપાલી ક્યારે આવે તેના માટે બાની આંખો રાહ જોઈ રહી છે. નીચું ઘાલી જાય ટપાલી ખાલી થતો હોજ. નીચું ઘાલી જાય ટપાલી ખાલી થતો હોજ. પરંતુ ટપાલી આવે તો ટપાલી પણ નીચું ઘાલી જાઓ એટલે કે નીચું જોઈને ચાલ્યા જાઓ. નીચું ઘાલી જવું એટલે શું? નીચું જોઈ જવું. નીચું જોઈ અને ટપાલી ચાલ્યો જાય છે. ખાલી થતો હોજ, કારણ કે તેનો જે ઠેલો છે એ ખાલી થઈ ગયો હોય છે. હોજ, હોજ એટલે કે કુંડ, કુંડ મોટી કુંડ હોય એ જેમ એની અંદર પાણી ન રહે એમ અહીંયા ટપાલી બા પાસે આવે તો ટપાલીના ઠેલાની અંદર પણ કોઈ ટપાલ હોતી નથી. બધી જ ટપાલ ખાલી થઈ ગઈ હોય છે. એટલે ટપાલી પણ બાની પાસે આવે તો પોતાનું મુખ નીચું કરી અને ત્યાંથી જાય છે. જેવી રીતે હોજ, પાણીનો હોજ આખી કુંડી ખાલી થઈ જાય તો એવી રીતે ટપાલી બા પાસે આવે એટલે ટપાલીની બધી જ ટપાલ ખાલી થઈ જાય. એટલે બાની કોઈ ટપાલ ન હોવાથી ટપાલી નીચું મોં કરી અને ત્યાંથી જતો રહે છે. દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે. ભીની આંખે એટલે આંસુ ભરી આંખે, અશ્રુ ભરી આંખે, સજળ આંખે. ભીની આંખે એટલે આંખ ભીની ક્યારે થાય? આંખમાં આંસુ આવે ત્યારે. એટલે આંખમાં આંસુ સાથે દાદાજીના ફોટા સામે, એટલે બા છે હવે દુઃખી છે. એ દાદાજી પણ મૃત્યુ પામેલા છે, એને ફ્રેમ બની ગયેલા છે, દિવાલ પર ફોટો લટકાડેલો છે. એટલે બા રડતા રડતા દાદાજીનો જે ફોટો છે એની સામે એ રડી રહ્યા છે આંખમાં આંસુ સાથે. દાદાજીના ફોટા સામે એ આંખમાં આંસુ સાથે એ પૂછે છે, ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે? પણ ફ્રેમની અંદર મઢાયેલા ફ્રેમ, અહીં ચિત્ર, તસવીર, બારી બારણા વગેરે માટે બનાવેલું લાકડાનું કે ધાતુનું ચોકઠું. આપણો કોઈ ફોટો હોય, કોઈ તસવીર હોય, બારી બારણા વગેરે માટે બને કોઈ લાકડાનું કે કોઈ અન્ય બીજી ધાતુનું જે ફ્રેમ બનાવેલું હોય એવું ચોકઠું, એને ફ્રેમ કહેવાય. તો એ દાદા છે, ફ્રેમ થયેલા, ફ્રેમમાં મઢાયેલા દાદા એના આંસુ શી રીતે લૂછે? કારણ કે દાદા હવે કંઈ આશ્વાસન આપી શકવા નથી, એ તો મૃત્યુ પામેલા છે. એટલે બા
આંસુ સાથે દાદાજીની સામે ફોટા સામે ઊભા રહે છે અને પૂછે છે, પણ પ્રેમમાં મઢાયેલા દાદા એના આંસુને શી રીતે લૂછશે? શબરીજીને ફળી ગયા તા બોર અને એ રામ. શબરીજીને ફળી ગયા હતા એટલે મળ્યા હતા કે ભાઈ શબરી છે એ રામની ભક્ત હતી, એટલે શબરીને રામ મળ્યા હતા. એટલે શબરીજીને ફળી ગયા હતા બોર અને એના રામ. એ રામે છે એ શબરીના જૂઠા બોર પણ ખાધા હતા અને એને દર્શન પણ આપ્યા હતા. શબરીજીને રામને ધરેલા બોર ફળી ગયા અને એ રામ પણ ફળી ગયા હતા, એટલે કે એને રામના દર્શન થયા હતા. બાના આંસુ બોર બોર પણ ના ટપકે કોઈ રામ. પણ બાની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરે, મોટા મોટા આંસુ આવે છે, પણ કોઈ રામ ટપકતા નથી. કારણ કે એના સંતાનો છે એ પાછા આવતા નથી. બાને ઘણું દુઃખ છે, પોતાના સંતાનો આવે એટલે બાની આંખમાં બોર બોર જેવડા આંસુ ટપકે, એટલે મોટા મોટા આંસુ પડે છે, પણ કોઈ રામ આવતું નથી. એટલે કે એના કોઈ સંતાન દીકરો દીકરી એ આવતા નથી. એટલે બાની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરે છે, પણ કોઈ રામ ટપકતા નથી. જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે. એટલે કે જે મૃત્યુથી ડરતી નહોતી તેને આજે જીવતરથી, એટલે કે જીવતર કેવું હતું? એકલવાયુ જિંદગી, સાવ એકલા પડી ગયા. એટલે એકલવાયી જિંદગીએ ગભરાવી મૂકી છે. જીવતરથી ગભરાવી મૂકી એટલે કે એકલવાયી જિંદગીથી ગભરાવી મૂકી. બા કોઈ દિવસ મોતથી પણ ડર્યા નથી. એના એકલવાયુ જે જીવન છે એ એકલવાયુ જીવન ગમતું નથી. એટલે બાની જિંદગી, એકલવાયી જિંદગીએ બાને ગભરાવી મૂકેલા છે. તો મિત્રો, બા છે પોતાના સંતાનો, એ વેકેશન પૂરું થઈ ગયું, કાળરૂપી કુહાડી ગઈ એટલે જતા રહ્યા. એટલે હવે જતા રહ્યા એટલે બા છે એ વળી એકલા પડી ગયા. અને કમસે કમ કોઈ ટપાલી ક્યારે આવી એની રાહ જોઈ અને બા બેઠા છે. તેની આંખો રાહ જોઈ રહી છે, પરંતુ કોઈ ટપાલી આવતો નથી. અને આવે તો નીચું જોઈ અને ચાલ્યો જાય, કારણ કે તેનો થેલો ખાલી થઈ ગયો. બા માટે કોઈ ટપાલ નથી હોતી. જેવી રીતે પાણીનો હોજ કુંડ ખાલી થઈ જાય એમ અહીંયા ટપાલીની જે ઠેલો છે એ પણ ખાલી થઈ ગયો હોય છે. એટલે નીચું મોં જોઈ અને ત્યાંથી ચાલ્યો જતો હોય છે. બા છે એ આંખમાં આંસુ સાથે દાદાજીના ફોટા સાથે ત્યાં રડે છે અને પૂછે છે, પણ ફ્રેમ થઈ ગયેલા દાદા એ એના આંસુ લૂછી શકતા નથી. શબરીજીએ રામની ભક્તિ કરેલી, એને જે બોર ધર્યા હતા એ રામે ખાધા હતા, દર્શન આપ્યા હતા, પણ અહીંયા બાના જીવતરનું દુઃખ દૂર કરવા માટે કોઈ રામ આવતા નથી, પોતાનું કોઈ સંતાન આવતું નથી. જે બા મોતથી ડરતી નથી એ બાને આજે આ એકલવાયા જીવને એ ટૂંકમાં ગભરાવી મૂકેલા છે. તો મિત્રો, બા એકલા જીવે એ કાવ્યની અંદર એ બાનું જે એકલવાયુ જે જીવન છે એ એકલવાયા જીવનની અહીંયા માહિતી આપવામાં આવેલી છે. બાનો વર્તમાન અને ભૂતકાળ એ બા એકલા જીવે છે એ કેવું હતું? તો કે બાનો વર્તમાન છે એ એકલતા ભર્યો છે. અત્યારનો સમય, ભૂતકાળ સારો હતો. વર્ષોથી બા એકલતાના ક્ષણો એને સહન કરે છે અને તેમના જીવનરૂપી છત પર એ સુખરૂપી શ્વેત પોપડા ખરી રહ્યા છે. તેઓ પોતાના ફાટેલા સાળુડા સાથે નિશાસા સીવે છે. એટલે કે બા પાસે એકલવાયા જીવનમાં નિશાસા નાખવા સિવાય બીજું કાંઈ રહ્યું નથી. કદાચ એના દીકરાઓ સારા સમાચારનો કાગળ આવે એ આશાથી બા રોજ ટપાલીની રાહ જોવે છે, પણ ટપાલ આવતી નથી. અંતે મનથી થાકી એ દાદાના ફોટા સામે ઊભી રહે છે અને તેની આંખો સાથે પૂછે છે, આંખમાં આંસુ સાથે, પરંતુ પ્રેમમાં મઢાયેલા દાદા એને આંચુ લૂછી શકતા નથી. એમની આંખમાંથી બોર બોર જેવડા આંસુ ટપકે છે. હવે બાનો ભૂતકાળ કેવો હતો? તો બાનો ભૂતકાળ સુખદ અને આનંદમય હતો. કે જ્યારે પહેલાં વેકેશન પડતું તો પોતાના સંતાનો પોતાના પરિવાર સાથે તેમની પાસે આવતા અને ત્યારે એવું લાગતું કે એમના ઘરમાં જે બાળકો જાણે આનંદ કિલ્લોલથી ભર્યો ભર્યો માળો બાંધતા. આ નાના નાના બાળકો
ઘરમાં દોડાદોડી કરતા, સંતા કુકડી રમતા અને સૌ પકડાઈ જતા. બા પણ એમના પર રસગુલ્લાની ચાસણી જેવું વહાલ વરસાવતી. સુખડીમાં ઘી રેડી રેડી અને બા સૌને ખવડાવતી. ભાઈ બહેન સાથે બેસી સુખનો હિંચકો ખાતા. બા સૌના જીવનમાં એ પગભર થવાનું બળ આપતી. આમ એમના ઘરમાં જાણે સુખનો સૂરજ એ છાનો માનો આવી બાના ઘરના સંતાનરૂપી દીવાને પ્રજાવતો હતો. તો મિત્રો, આ પાઠની અંદર એ બાનું જે એકલવાયુ જીવન છે, બાની વેદના તમારા શબ્દોમાં વર્ણવો, એ મોટો પ્રશ્ન પૂછાય. તો બાની વેદના કઈ છે કે ભાઈ, ભૂતકાળમાં પોતાના પરિવાર સાથે આનંદમય જીવન વિતાવ્યા પછી શહેરમાં વસતા સંતાનોએ અચાનક વેકેશનમાં બા પાસે જવાને બદલે અન્ય સ્થળોએ ફરવા જવાનું શરૂ કર્યું. સંતાનો જાણે પોતાનું ગામ અને બાને ભૂલી ગયા અને બા વર્ષોથી સંતાનો અને પતિ વિનાની એકલતાને ક્ષણે ક્ષણે સહન કરી રહી છે. એના ઘરમાં હવે કોઈ સંતાન કે બાળકો નહીં આવે, એની તેને બાને વ્યથા છે. એ વ્યથા બાને મૂંઝવે છે. એના ઘરમાં સુનકાર અને સન્નાટો છવાઈ ગયા છે. બાએ સૌના સપના સાકાર કર્યા છે, પણ આજે બાનું જે સપનું સાકાર કરવાની કોઈને પડી નથી. તેમના જીવતરરૂપી છત પરથી સુખરૂપી શ્વેત પોપડાઓ છે એ પડી રહ્યા છે. તેઓ પોતાના ફાટેલા સાદલા વડે એ જાણે નિશાસાને સીવી રહી છે. એટલે કે બા પાસે એકલવાયા જીવનમાં નિશાસા નાખવા સિવાય કશું રહ્યું નથી. કદાચ દીકરાનો કાગળ આવે અને સારા સમાચાર આપે, એ આશાથી એ રોજ ટપાલીની રાહ જુએ છે, પણ ટપાલ આવતી નથી. અંતે મનથી ભાંગી પડેલી એ દાદાના ફોટા સામે ઊભી રહી તેને આંખમાં આંસુ સાથે પૂછે છે. પરંતુ પ્રેમમાં મઢાયેલા દાદા પતિ એના આંસુ લૂછી શકતા નથી. બાની આંખમાંથી બોર બોર જીવડા આંસુ ટપકે છે. એટલે જે વ્યક્તિ કોઈ દિવસ મૃત્યુથી ડરી નથી, એ વ્યક્તિને આજે આ એકલવાયુ જીવન, એકલવાયુ જિંદગી છે એ ડરાવી મૂકે છે. તો મિત્રો, આ કાવ્યની અંદર બા એકલા જીવે એ શીર્ષક સાર્થક થાય છે. તો મિત્રો, અહીં આપણે આ કાવ્ય પૂર્ણ કરીએ છીએ. મિત્રો, હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે.